સુરતના યોગી ચોકમાં કુખ્યાત ચિરાગ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે આરોપી ચિરાગ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। ચિરાગ ગોટીના માર મારતા વિડીયો વાયરલ થયા હતા। ત્યારે કતારગામ બાદ યોગી ચોકમાં પણ આ ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તો ચિરાગ ગોટી જે વ્યાજનો ધંધો કરી અને પોતાના કેટલાક લોકોને જે ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો હતો, તેનો જે અત્યાચાર હતો, જેવા સોશિયલ મીડિયામાં તેના અત્યાચારના વિડીયો વાયરલ થયા હતા, એ ચિરાગ ગોટી જ્યારે પોલીસ ગિરફ્તમાં છે, જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। ચિરાગ ગોટીના માર મારતા વિડીયો વાયરલ થયા હતા। કતારગામ બાદ યોગી ચોકમાં ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો। तो असामाजिक तत्व चिराग गोटी कुख्यात चिराग गोटीનું સરઘસ સુરતના યોગી ચોકમાં કાઢવામાં આવ્યું। પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું ભાન કરાવવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયામાં તેના કેટલાક વિડીયો વાયરલ થયા હતા, જેમાં તે ઢોર માર મારતો દેખાઈ રહ્યો હતો બીજા લોકોને। આજે કતારગામ બાદ યોગી ચોકમાં પણ ચિરાગ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન જોઈ શકો છો આપ। પોલીસના કાફલા સાથે તેને સરા જાહેર બજારમાં ફેરવવામાં આવ્યો। કાયદાનું તેને ભાન કરાવવામાં આવ્યું। કાયદો હાથમાં લેવો કેટલો સરળ કે કેટલો અઘરો પડે છે, તેનું ભાન આજે આ ચિરાગ ગોટીને પોલીસ તંત્ર દ્વારા કરાવાયું હતું। કતારગામ બાદ યોગી ચોકમાં પણ તેને જાહેરમાં તેનો વરઘોડો કાઢી અને રિકન્સ્ટ્રક્શન કરવાયું। ચિરાગ ગોટીના સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો માર મારતા બહાર આવ્યા હતા, વાયરલ થયા હતા, અને ત્યારબાદ લોકોમાં પણ ખાસો આક્રોશ હતો કે આવા અસામાજિક ગુંડા અને લુખ્ખા તત્વોને કાયદાનું ભાન પોલીસ ક્યારે કરાવશે। નિર્દોષ લોકો સામે જે પ્રકારે ગુનો દાખલ કરેલો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ આ ગુનો દાખલ થયેલ છે। બંને ત્રણ આરોપીઓ રિવોલ્વર બતાવીને કઈ રીતે ધમકી આપી, શું કીધું? પૈસા જે ફરિયાદી પાસેથી માંગતા હતા તે ફરિયાદીને પૈસા પાછા ન આપવા પડે એ બાબતે ધમકી આપેલી। કેટલા રૂપિયા હતા એવું ખબર છે? 18 લાખ રૂપિયા આજુબાજુ હતા। બિલકુલ। અત્યારે તમે જોઈ શકો છો તે રીતે ચિરાગ ગોટી જે છે તેને અહીં લાવવામાં આવ્યો હતો। ફરિયાદ નોંધાઈ હતી, તે ફરિયાદના આધારે રિવોલ્વર બતાવીને જે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, તેને લઈને હવે અત્યારે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। યોગી ચોક વિસ્તારમાં જે તુલસી શ્યામ સોસાયટી જે છે, જ્યાં આરોપી રહે છે, તે આરોપીના ઘરની આસપાસ તેને ફેરવવામાં આવ્યો છે। સ્થાનિક લોકોમાં જે પ્રકારે ચિરાગ ગોટીને લઈને જે ડરનો માહોલ હતો, તે ડરનો માહોલને પણ દૂર કરવા માટેનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ચિરાગ ગોટી દ્વારા જે પ્રકારે અમાનવીય રીતે ઉઘરાણી કરવામાં આવતી હતી, પોતાની પિસ્તોલ બતાવીને જે રીતે લોકો પાસેથી પૈસા લેતો હતો અને જે પ્રકારે માર મારતો હતો, આ પ્રકારની જે આખી વાત સામે આવી રહી હતી। ત્યારબાદ હવે સુરત પોલીસ દ્વારા જે છે તેને અલગ અલગ વિસ્તારોમાં લઈ જવામાં આવી રહ્યો છે। જ્યાં ફરિયાદ નોંધાઈ છે તે વિસ્તારની અંદર અત્યારે તેને લઈ જવાઈ રહ્યો છે। ચિરાગ ગોટી એનું આખું જે પ્રકરણ છે ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે, અને આ પ્રકારના જે કૃત્ય કરનારા જે આરોપીઓ છે તેમને આ જ પ્રકારની સજા થવી જોઈએ, એ પ્રકારની વાત જે છે તે સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે। ખાસ કરીને આસપાસના વિસ્તારની જે મહિલાઓ છે તે કહી રહી છે કે ચિરાગ ગોટી જેવા જે વ્યક્તિઓ છે તેમને સબક શીખવાડવો ખૂબ જ જરૂરી છે। સરથાના પોલીસ દ્વારા હાલ તેમને યોગી ચોક વિસ્તારની અંદર લાવવામાં આવ્યો છે, અને આખી સોસાયટીના લોકો જે છે તે અત્યારે પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે। અને જે પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો જે રીતે ચિરાગને અલગ અલગ જગ્યા ઉપર લઈ જવામાં આવી રહ્યા છે, અને જે લોકોનો રોષ છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। થોડા દિવસ અગાઉ જે રીતે કતારગામ વિસ્તારની અંદર પણ
જે પ્રકારે તેને વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને વિરોધ જે છે તે સ્પષ્ટ રીતે નોંધાવવામાં આવી રહ્યો હતો. અત્યારે પણ તમે જોઈ શકો છો તે રીતે યોગી ચોક વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થઈ ગયા છે અને આ જે લોકો છે તે પોતે એવું માની રહ્યા છે કે આ પ્રકારના જે શખ્સો હોય છે તે શખ્સો દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકોને પણ ઘણી વખત જે છે તે ઉઘરાણી કરીને તેમના જીવ જે છે તે જોખમમાં મૂકી દેતા હોય છે. જે સ્થાનિક લોકો છે તેઓ સતત વિરોધ જે છે તે નોંધાઈ રહ્યા છે. અત્યારે જે સ્થાનિક લોકો જે છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને તેઓ પુષ્પમાળા લઈને પોલીસ પાસે આવી રહ્યા છે જેથી કરીને તેમનું સન્માન કરી શકાય. તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રકારે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે અને જે અહીંયા સ્થાનિક લોકો છે તેઓ પણ અત્યારે આ જે પોલીસ છે તેમને અત્યારે સન્માન કરી રહ્યા છે. શું કહેશો તમે? આજે અર્થતંત્ર ખૂબ જાગૃત છે અને જે કોઈ આવા કાર્ય કરે છે એમને એમની સજા આપે છે. આજે પોલીસ તંત્રએ જે કાર્ય કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે જેમણે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત અને અર્થતંત્ર શું છે એ બતાવી દીધું છે. તમે ક્યાં રહો છો અને કઈ રીતે ખોફ આપો છો? હું અહીંયા તુલસી દર્શનમાં રહું છું અને 2021માં મારી હારે જે ફ્રોડ કર્યું હતું એમની સજા આજે એમને મળે છે. કેવી રીતે ફ્રોડ થયું હતું ને શું થયું હતું તમારા વ્યક્તિગત કેસની અંદર? મિત્રતામાં મારી પાસેથી ઉછીના પૈસા લઈ અને પછી પરત નથી આપ્યા અને પરત માંગતા ધાક ધમકી અને રિવોલ્વર મને બતાવેલી હતી. એના વિરુદ્ધ મેં ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં જે લખાવી હતી એના અનુસંધાને મેં હમણાં 4 દિવસ પહેલા ફરિયાદ કરી અને ત્યાં તરત જ એમનું રિઝલ્ટ આવ્યું. કેટલા રૂપિયાની ફરિયાદ હતી અને શું તમારી માંગણી હતી? 18,75,000 રૂપિયાની ચિરાગભાઈ ગોટીની સામે ફરિયાદ છે અને યુવરાજની સામે યુવરાજ જાદવ જેમને 1 લાખ રૂપિયા ઉછીના પેટે મારી પાસેથી જે લીધા હતા એ પણ એણે પરત નથી કર્યા. એમને વિરુદ્ધ પણ મેં ફરિયાદ કરી છે અને ચિરાગ ગોટી વિરુદ્ધ પણ મેં ફરિયાદ કરેલી છે. તમારા અત્યાર સુધીમાં ચિરાગ ગોટી સિવાય બીજા કેટલા ઇસમો તેની સાથે આ જ પ્રકારની ટોળકીમાં સક્રિય હોય એવું તમને લાગે છે? એમની ટોળકીમાં કેટલા હોય એ તો હું નથી જાણતો પણ એમની સાથે સાથ પુરાવા માટે ઘનશ્યામભાઈ ગોટી પણ છે, એમનો નાનો ભાઈ પણ છે અને ચિરાગ ગોટી છે, યુવરાજ જાદવ છે. આ ચારેયની મોટી ગેંગ ચાલે છે અને લોકોને વિશ્વાસમાં લઈ અને ચીટિંગ કરે છે અને આજે એની સજા એ ભોગવે છે. આજે ચારેય વ્યક્તિઓમાંથી કોઈનો તમારા પર ફોન આવ્યો તો ક્યારે પણ? જ્યારે સંબંધ સારા હતા ત્યારે એકબીજાને ફોન અવારનવાર આવતા જ હતા પણ જ્યારે પણ એમણે આ ચીટિંગ કર્યું ત્યાર પછી એક પણ કોલ મને નથી આવ્યો. મેં 3-4 વાર ઉઘરાણી કરી ત્યાર પછી મારી ઘરે 7:30 વાગે ઇનોવા કાર લઈને જ્યારે આવ્યા ત્યારે પીધેલી હાલતમાં આવેલા હતા. જ્યારે ચિરાગ ગોટી, એમના નાનો ભાઈ અને યુવરાજ આ ત્રણેય આવ્યા હતા અને બંદૂકની અણીએ મને દબાવ્યો હતો અને મારા ઘરની અંદર જ. અને ત્યાર પછી આપણે ધંધાકીય માણસ છીએ, ફરિયાદ કરી નથી. આજે આ તંત્ર જાગ્યું છે અને એમની વિરુદ્ધ ફરિયાદો જે આવે છે એટલા માટે મેં પણ હિંમત કરી અને ફરિયાદ કરેલી છે. આજે વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ આ ફરિયાદ નોંધાવી તમે? નહીં, તે પહેલાં મેં ફરિયાદ કરેલી છે અને ત્યાર પછી વરઘોડો કાઢવામાં આવેલ છે. આ પ્રકારે જે ચિરાગ ગોટી છે તેના ભોગ બનનારા લોકો હવે ધીરે ધીરે છે તે સામે આવી રહ્યા છે અને જે પોતાની વાત જે છે તે રજૂ કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની જે લોકો જે છે તે પોતે ફરિયાદ નોંધાવી રહ્યા છે. આજે ફરી એક વખત ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. જે આ ફરી વખત ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે એ બદલ સુરત પોલીસનો ખૂબ ખૂબ આભારી છું. આવા જે આતંકવાદી જે ટાઈપની પ્રવૃત્તિ કરે છે, લુખ્ખાગીરી કરે છે, જે મોટો ડોન થઈને ફરતો હતો એને સબક શીખવાડી રહી છે જે સુરત પોલીસ, એ બદલ હું સુરત પોલીસનો ખૂબ ખૂબ આભારી છું. તો હવે જે પ્રકારે દિવસે ને દિવસે ચિરાગ ગોટીના જે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ હવે લોકોની અંદર પણ હિંમત વધી રહી છે અને લોકો હવે આવા આરોપીની સામે ફરિયાદ નોંધાવવાનું શરૂ કરી દીધું છે. જેવી રીતે તેનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેના કારણે તેની સામેનો જે ડર છે તે પણ લોકોમાં ઓછો થઈ રહ્યો છે. પોલીસની કામગીરી જે પ્રકારે હવે તેના વિરુદ્ધમાં શરૂ કરવામાં આવી છે ત્યારે હવે લોકોને પણ એ પ્રકારનો વિશ્વાસ આવી રહ્યો છે કે હવે પોલીસ જે છે તે એમની વાત સાંભળશે, એની સામે ગુનો
પહોંચશે અને સક્રિય રીતે એને શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટેની જે પ્રક્રિયા છે કાયદાકીય રીતે તેને આગળ વધાવશે અને એ જ પરિણામ છે કે આજે અલગ અલગ જગ્યાઓ ઉપરથી હવે ચિરાગ ગોટીના જેટલા પણ લોકો ભોગ બન્યા છે તેઓ સામે આવી રહ્યા છે જી